એનઆઈએમએસ ટીમે માઉન્ટ કંચનજંગા પર 100% સફળતા સાથે હરશિખર તિરંગા અભિયાન પૂર્ણ કર્યું. ભારતીય પર્વતારોહણના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ એન્ડ એડવેન્ચર સ્પોર્ટ્સની ટીમે વિશ્વના ત્રીજા ઊંચા પર્વત માઉન્ટ કંચનજંગાને 8,586 મીટર સફળતાપૂર્વક શિખર પર પહોંચી, જે ભારતના સૌથી ઊંચા પર્વતોમાંનું એક છે. આ સફળતા હરશિખર તિરંગા અભિયાનની પૂર્ણતા દર્શાવે છે, જેમાં ભારતના તમામ 28 રાજ્યોના સૌથી ઊંચા પર્વતો પર તિરંગા ફરકાવવાનો લક્ષ્ય હતો. આ અભિયાનની આગેવાની કરનાર કોલ. રણવીરસિંહ જામવાલ, જે એનઆઈએમએસના ડિરેક્ટર પણ છે, તેમણે આ અભિયાનને માત્ર પર્વતારોહણ નહીં, પરંતુ દેશની એકતા અને ગૌરવનો પ્રતીક બનાવ્યો. આ અભિયાનમાં દરેક સભ્યે કંચનજંગાના શિખર પર પહોંચીને ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવ્યું, જે ટીમની શ્રદ્ધા, મહેનત અને દેશપ્રેમનું પ્રતિબિંબ છે. વિશેષ વાત એ છે કે આ સિઝનમાં માઉન્ટ કંચનજંગા પર 100% શિખર સફળતા પ્રાપ્ત કરનાર માત્ર આ ભારતીય ટીમ જ હતી, જે પર્વતારોહણના ક્ષેત્રમાં એક અનોખું સિદ્ધિ છે. આ સફળતા ટીમની ઉત્તમ તૈયારી, શિસ્ત અને અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં પણ નિષ્ઠા દર્શાવે છે. હરશિખર તિરંગા અભિયાનના અંતર્ગત એનઆઈએમએસની ટીમે દેશના દરેક રાજ્યના સૌથી ઊંચા પર્વતો પર તિરંગા ફરકાવવાનો લક્ષ્ય પૂર્ણ કર્યો છે, જે દેશની એકતા, ગૌરવ અને સાહસિકતાનો પ્રતીક છે. આ અભિયાન ભારતના પર્વતારોહણ ક્ષેત્રમાં એક નવી દિશા અને પ્રેરણા બની છે.